અકબર ગયો છે એસટી બસ લેવા. આજે એસટી બસમાં પેસેન્જર વધી આવ્યા છે. આજે 2 જણ આવ્યા છે પેસેન્જર. ખેંચ ભાઈ લોકો આપણે 4000 ખેંચી લીધા. 6000 લાગે જ નાનકડી છે વજન વાળી. હતી એક દુકાન ખુલ્લી મળી ગયા પણ અહીંયાથી પાર્સલ કરાવી લઈએ આપણે વણેલા. હું છે આવું છે ભાઈ લોકો બે મોટા ચાંદેલિયા. તો કેમ છો ભાઈ લોકો તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આવ્યા છે પાછા આપણે બુર મચ્છીના જાર ઉપાડવા માટે. આજે પણ પવન છે ને આપણે જાર ઉપાડવા જાય ને ત્યારે જ હોય છે પવન. જાર ઉપાડીને પાછા આવી જાય ને તો પવન પણ ઓછો થઈ જાય છે. એટલે પવન આપણું જ ખાર કરે છે. આજે વહેલા જાર ઉપાડીને આવી જાવ પાછો બંદરમાં આપણો ઓળખો પહોંચી આવે ને પાણી સુકાય ના કરતી મોર આપણે પાછા બંદરમાં આવી જવું છે. જાર ઉપાડીને પાછા જાર નાખીને ઓળો પહોંચાડી હોય પાછો બંદરમાં. એટલે વાં જઈને આપણે બપોરથી બેસવું ને આપણે રોજ પછી વાં બેસવું પડે. પાણીની વાત જોઈએ. પાણી ભરાય પછી આપણો ઓળખો પહોંચે. એટલે આજે વહેલો જ ઉપાડીને આવી જવું. હા અમારે જારમાં કામ હશે. બ્લુ કલરનો બોજો છે. હાલ ઓળખી લઈ લે ભાઈ. અકબર ગયો છે એસટી બસ લેવા. આજે એસટી બસમાં પેસેન્જર વધી આવ્યા છે. આજે 2 જણ આવ્યા છે પેસેન્જર. આ બે પણ દૂરના જાર ઉપાડવા છે. ઉપાડવા ખાલી જોવા જવા છે. એક માણસ ઓછો છે તમારા હમણાં. એટલે ખાલી જોવા જાય છે ભાઈ. હાલો હાલો નથી આવું અમારે ચડી જાઓ ભેગા. ઓલી વ્હાઈટ ને લાલ કલર ની હોડકી છે ને એ ભાઈ ની છે. આ બે ભાઈ જશે એમાં. ઓળખા પર પહોંચીએ આપણે. અકબર ઓળખો છોડી નાખીને આપણે સ્લેપ માર નાખીને જલ્દી ભાગીએ આપણે જાર ઉપાડવા. જાર ઉપાડીને જલ્દી પાછા ગાય આપણે રિટર્ન થઈ જાય. એટલે ઓળખો આપણો પાછો અહીંયા પહોંચી આવે. ઓળખો મોજામાં દુબા દુબી કરે છે. અમુક વાર મોટો મોજો આવી જાય છે. આપણા જારનો છેડો દેખાય છે કોઈ. હા એવો મોજો. હા ભાઈ લોકો આજે આપણે છેડો પકડી લીધો. આજે પવન ફૂલ નીકળી હોય. આ જોઈએ આજે શું આવે. આજે તાણ પડવાની છે ફૂલ ખેંચવામાં. પવન ફૂલ ગયા છે. ખેંચ ભાઈ લોકો આપણે 4000 ખેંચી લીધા. 6000 જ્યારે એક નાનકડી પૂર આવે. નાનકડી કાલ જોડી છે. કાલે આવી હતી ને આપણે. ઉતરી જશે વચમાં લઈ લે. વચમાં ઓલી કાલે ખેંચતા આવીને ભાગી ગઈ હતી નીચે. કાલે જાર ઉપરથી ટપી ગઈ હતી નીચે. આ બધા જો ઝીંગાના જાર ઉપાડવા માટે જાય છે વાહન. ઘણા બધા વાહન વટાઈ ગયા આમ બાજુ જાય જ બધા. હવે આપણે 3000 યા છે. પેલા 3 થી 4000 યા જ. હવે આટલો ફૂલ ગુચ્છે છે પગમાં. કાઢી નાખે પછી ખેંચી લે આપણે. એ પણ અહીંયા આગળ શું આવે છે 3000માં. ઉડી ના જાય. ઓલી દોરી સરખી ખેંચી લેજો આમ બાજુ રાખી. જલ્દી પાછા નાખી દઈએ આપણે.
જગ્યા ચેન્જ કરીને ખેંચી લો. તો ભાઈ લોક જાર ખેંચી લીધા, આખડો ચડી આવ્યો જાર ખેંચીને. હું ને પપ્પા 2 જણા થઈને નીચલી દોરી ખેંચતા હતા, ત્યારે જાર ખેંચાણા છે. પવન ફૂલ હતો એટલે હવે થોડોક પવન ઓછો થઈ ગયો, જાર ખેંચી લીધા ને તો આ પવન અમારો જ ખાર કરીને હવે બધા વાન પડ્યા છે. આજે એક જ આવી કાલ બાકી. હવે જગ્યા ચેન્જ કરીને નાખી દઈએ પાછા, પછી આપણે ઓળકો જલ્દી બંદરમાં પહોંચાડી ભાઈ ઝીણકી ઓળખી જાય પાછા. આ કુર્ચો જો સ્પાઈડરમેન કેમ જાય, સ્પાઈડરમેન કુર્ચો લાવ્યો ચીંકા જારમાં આવતો હતો. અહીંયા અંદર ના જા તું, આમ બારે ટપી જા, અંદર મરી જાય રોગો, બારે ભાગી જાય, પાણીમાં નથી જતો જોઈ લે. જા ઓહ શ્વાસ ચડીએ વાજે જાર ખેંચીને. હવે આમ બાજુ ક્યાંક આગળ પાલો કરી જાય, જગ્યા નવીનમાં ભરાવી. હવે 2-3 દીથી આપણે અહીંયા નાખીએ છીએ. એકવાર અહીંયા નાખ્યા હતા, પછી અહીંયા બારે નાખ્યા આપણે. હવે આમ બાજુ આગળ પલ્લો કરી જાવ થોડો. છેડો હું રાખી હટાવે આપણે માર નાખીએ પછી ચડાવીએ. જગ્યા ચેન્જ કરી નાખવા આપણે જગ્યા ચેન્જ કરીને નાખી જ હવે જો જારનો છેડો. આ લંગર ઉપાડી લીધી પપ્પાએ. હા ગયેલો લંગરનો ઘા. આમ બાજુ આપણે જા નાખ્યા. આજે નવીન જગ્યામાં પાછા આવ્યા જ આપણે જા નાખવા. આ જે ઓળખ્યું દેખાય જ ને એ બીજાનો બંદર છે, આમ બાજુ બીજો બંદર છે ને આપણો બંદર ઓલી બાજુ રહી ગયો. એટલે આપણે આમ બાજુ આવી ગયા છે જા નાખવા માટે. આ અલગ જગ્યા ઉપર આપણે નાખી ગયા. ઓલા જે આપણે 2 ભાઈઓ ભેગા થયા હતા એ એના જાર જો અહીંયા પડ્યા છે, બોયો દેખાય છે એના જાર છે, બોયો દેખાય એના જાર આમ બાજુ પડ્યા છે, આમ ઉપરની સાઈડમાં. આપણે આમ બારે નાખ્યા છે જાર, અહીંયા છેડો છે ને આમ બાજુ આપણો જાર પડ્યા છે. જલ્દી 15માં આપણે આજે ઓળખો પહોંચી જશે વહેલો આપણે 15માં. પવન માથું થાય ઓળખી આપણી છોડી આવે પાછી ઝીણી મચ્છી. 15માં પહોંચી આવ્યા આપણે. પવન ઓછું થાય, થોડોક પાણી ઓછું થાય પછી આપણે જાર નાખવા છે નહીં ઝીણી મચ્છીને. જાર નોખવાનું થશે, જાર નાખી દેશે ડાયરેક્ટ પાછી આપણે ઉપાડવાનો વિડીયો શૂટ કરશું. મૂકી દે. હું ને અકબર જાય છે મચ્છી જોખાવા ને કંઈક નાસ્તો બાસ્તો લઈ આવીએ. કેમ કે આજે આપણે બપોરના મોડું પણ થઈ જશે ખાવા માટે. ચા પાણી નાસ્તો લેતા આવીએ ને આ મચ્છીને ડંગે દેતા આવીએ. પપ્પા અહીંયા રેસ ઓળખા પર નાખવા લેતા આવીએ મચ્છી. આપણે 2 આગળ અહીંયા બેઠા છે, ઓળખી આવશે ને. અહીંયા કોઈ છે નહીં ડંગામાં, એક આ છોટું છે. લાગે જ નાનકડી છે, વજન વાળી. ઉચકાવી દે. મુજે ચિઠ્ઠી બનાવી દે કે પૈસા દે? પૈસા દેવાળો છે નહીં, પૈસા દેવાળો છે ને એટલે ચિઠ્ઠી બનાવી દે. આપણે ચિઠ્ઠી આપણે લઈને આવતી ત્યારે પૈસા લઈ જાય. તાણે હજી કોઈ આવ્યા નથી. મુલતાની ફીસ અહીંયા આપણે આવીએ છીએ મચ્છી દેવાને. ચિઠ્ઠી બનાવી દઈએ પછી આપણે નક્કીએ જલ્દી. ગાંઠિયા મળશે હવે ક્યાંય? હવે ગાંઠિયાનો ટાઈમ પૂરો થઈ ગયો. કેટલા વાગે? ઘડિયાળે નથી. 10:30 વાગી ગયા છે. જલ્દીમાં જઈએ આપણે ગાંઠિયાની દુકાન પર. મળી જાય. સલીમ જુસફ.
હતી એક દુકાન ખુલ્લી મળી ગયા પણ અહીંયાથી પાર્સલ કરાવી લઈએ આપણે વણેલા. અગર ટાઈમ ઓવર થઈ ગયો ત્યાં ખુલ્લી ગયો આરકેમાં. આ ગાંઠિયાની ફેમસ દુકાન છે આરકેમાં, બધા અહીંયા જ આવે છે ગાંઠિયા ખાવા. ભાઈ લોકો આપણે જો ગાંઠિયા અને ચા પાર્સલ કરાવી આવ્યા. હવે જાય પપ્પા આગળ આ જોઈ શકો છો બાવેરા કેમ છે, છાયાવાળા ગુફા છે. આ મસ્તની ગુફા છે જો. ત્યાં બેસીને ખાવાની મજા જ અલગ છે. ત્યાં જ ખાઈ નાખી. હાલો પપ્પાને નથી દેવા, ભલે વાત જોઈ પપ્પા. ફૂલ તડકામાં અહીંયા અટાણે તડકો ફૂલ છે, આ છાણામાં બેઠા ને એટલે મજા જ આવે. હા હીરું ખરે આપણા ઉપર બાવેરાની એ હીરુમાં હાડકા થોડાય હોય ને ખાઈ જવાનું. મજા આવે આપણે. હું તો હીરું ને પણ ખાઈ જવાનું, હાડકા થોડાય તો જનાવર પહોંચ્યા આપણે પાછા દરિયે. પાણી ઘણું સુકાઈ ગયું, પાણી સુકાઈ ગયું પણ પવન હજી ઓછો નથી થયો. કાલે પાણી સુકાઈ જાય ને તો બે રીતે આવી રીતના છે, પાણી સુકાઈ જાય ને પવન ઓછું થઈ જાય. આજે પવન ઓછું થયું નથી, હજી પવન છે. હોડકામાં જાય ને ગાય ગાંઠિયા ખાઈ નાખીએ, પછી જાય જાર નાખવા ઝીણા જાર ઝીણી મચ્છીના. ઓલી સટથી ઓળી આવે એ દોરું નાખવાનો ભાઈ. આવું છે આવું છે, ઉભા નહીં રે, ઉભા રહેશું તું ઉભો રે, અમે ખાઈ નાખીએ પછી ખાલી કાગરે જોવા મળશે યાર. દહીં નાખીએ ગરમા ગરમ ગાંઠિયામાં, એમને એમ પી જાય. હા ઓડી હાલો જુસ્પા મજા આવી. અને વારે ઘરે ગયે આમાં હાલો રાખ ને ફેંકવાની ક્યાં મફત નથી આવી ક્યાં ફેંકવાની ક્યાં સંભારો છે. આડા ખોલો ભાઈ લોકો આપણે ઓળખી લઈને નીકળી ગયા છે હવે બારે ઝીણી મચ્છી માટે. કાલે શું કામ છે તારે? એ બધું કહેવાનું ના હોય. પ્રેમી હે, પાગલ હે, દીવાના હે. हाँ कांइक ता गोटो छे जानो. लूधी मारू की प्रेम कहानी नहीं होती. प्रेम कहानी में एक लड़की होती है, एक लड़का होता है, एक लड़का होता है. सुना? एक लड़का होता है. कभी ये सुना कि लूधी मारू होता है? सुना? કામે જાવ છે તો મારો ભાઈ રવાનો થઈ જાજો, તો તારું કાંઈ કામ નથી ફિશિંગમાં, તો કામે વહી જાજે. તો હું ને મારો બાપ આવી જાશું ફિશિંગમાં. એ હલતા કાવાઈ આયા બુજા લઈને જો હમણાં આપણી સાઈડ કાપશે, કેમ કે ઈ તા મશીન વાળા છે, આયા બુજા લઈને આવજે. હવે જાર નાખી દીધા આપણે. આમ બાજુથી આપણે નાખતા આવ્યા અહીંયા છેડો પહોંચ્યો છે આપણો જારનો, ને બોરના ઝાડ પણ યાદ પડે છે આપણા આઈડિયા. જો આ બોયા દેખાય છે આપણા બોરના ઝાડના, આમ પડેલા છે આપણા બોરના ઝાડ. એક બોજો આવી રહ્યો ને એક બોજો આમ બાજુ છે. હવે 15-20 મિનિટ રહીને પાછા ઝાડ ઉપાડીને જોઈએ શું આવે છે. આજે બોરના ઝાડ પણ આપણે નવીન જગ્યામાં રાખ્યા ને ફિશિંગ કરવા પણ નવીન જગ્યામાં આવ્યા છે. તો ભાઈ લોકો આપણે જાર છેડો પકડીને ચાલુ થઈ ગયા ખેંચવામાં. માંગણ તો ક્યાંય દેખાણી નહીં, આપણે એમને નાખ્યા હતા કાંઈક મચ્છી આવી જાય, પણ કાંઈ આવી નથી. કોરે કોરા જાર આવે. આવી ગયા હતા, બે ઘેરાની આશા લાગતી નથી. આવી તો કાંઈ 2000 ખેંચી લીધા છે, આવ્યું નથી. હવે આવે કાંઈક ખીચડી આવે શું છે. હવે કાંઈ નાનકડી મચ્છી આવી. 2-4 ખેંચ્યા ત્યારે એક આવી જાય. પાત્રો આવે એવું છે. સ્ટીંગરો આવી ગયો નાનકડો.
ઉપર નીકળશે વહી જાય નીકળીને વાગી જાય મોટા આવે તો કામ ના હોય લાગે પપ્પા આગળ આવશે મચ્છી હવે તો ખેંચીએ પછી ખબર પડે દરિયો જે હવે તો ક્યાં શું આવી જાય ને કાંઈ નક્કી જ ના હોય વચ્ચે જગ્યાએ સા નવી જા કોઈ એમને પૂછ્યો એમને નાખી દીધી યાર કોઈ સમજાવજે આમાં મચ્છી અહીંયા જરા પાણી ઊંડું હતું બે ટીવામાં પાણી છે તરી રચ ભટાઈ કાંઈ ગદર અદર પડ્યા હોય એટલે 3-4 ઊંડા પાણીમાં રહી જાય અહીંયા બહુ ઓછી આશા મચ્છી બધી આ જમીનની છે આ જમીનમાં જાર અડે તો ઓછી આવે અલા તારે આગળની દોરિયામાં હેઠે રાખ ઓલા અડાના હેઠે ભાઈ લોકો નવીન મચ્છી બે મોટા ચાંદલિયા ટાઈપના ભાંગડા આવ્યા બે ઘણું બે કે મચ્છી ઉડાઈ તો જો ને એક માં શાક બે કામ આમાં હવે વિડીયો શૂટ કરવા જાય ને તો રાત ચીરે એ ઓળખી બાજુમાં ભેગી લેતો આવવું પડે અને પવન શાંત હોય ને તો એક જણો શૂટ કરતો આવે ને બે જણા ખેંચતા આવે આરામથી હેલી આવે ઓળી આ ઓળખી ભેગી આપણે છે ને બાંબુથી હલાવવી પડે નકર જાર ચીરાત આવે નીચે ભાંઠ જ છે પીવાનું એટલે હવે આગળ વળી આપણે કંઈક આવે તો બતાવશું તમને વિડીયોમાં તો જાર ઉપાડીને આપણે નીકળી ગયા પાછા બંદર પર 7-8 ટાણું આવી મોટી અહીંયા ને અહીંયા રાખી જ આપણે મૂકી બે બાંગડા જેવા ઓલા આવ્યા ચાંદલિયા એ આપણે હવે બંદરમાં જઈને પછી કાઢી લઈએ ને પછી દેખાડીએ આપણે કેટલી છે ટોટલ આ દિવસના આટલી ફી આવે નહીં મચ્છી રાતમાં જેટલી આપણે ફિશિંગ હતી ને એટલી દિવસ ના આવે તો એના કરતી મોર આપણે દિવસના પણ આવી ગઈ ફાળા ને કાનુલા ને તગારો ભરાણો હતો 1.5 તગારો ભરાણો હતો ત્યારે આપણે દિવસ ક્યારેક અટકી જાય દિવસ હવે બંદરમાં રિટર્ન થઈ ગયા છે આપણે બંદરમાં જતા જોઈ લો આપણે અકબરભાઈ એસા ઓછા પાણીમાં ઓળખી લઈ લીધી આમ બાજુ ઊંડો પાણી દેખાતો અહીંયાથી ના લીધી અહીંયા તો ઓછો પાણી હતો અહીંયા લઈ લીધી હવે હાલીને લઈ આવી જસડી અહીંયા જશ ઊંડો પાણી આવી જશે આમ બાજુ આવી ગયો ઊંડો પાણી યાર ચડી ખાલી એટલાકમાં જ ઓછું પાણી હતું અહીંયા આમ બાજુથી આવ્યા હોત ને આપણે તો ડાયરેક્ટ પહોંચી જાય એ સામે આપણો બંદર દેખાય એમાં ઓળખા ભાઈ લોક મેં તમને કીધું હતું ને કે આપણે હાઈવે રોડ છે પાછામાં તો જો આપણે હાઈવે રોડ ઉપરથી જાય છે ને બારે જો પટ પડેલ છે અહીંયા રેતીવાળો પટ છે ને આપણે અહીંયા ઓળખો રાખીએ જ ને અહીંયા બારે ગડ્ડો ઉપડે છે આવી રીતના ગડ્ડો ઉપડેલો હોય બારે હવે આ આપણે અણી ટપી જશું તો આપણું બંદર આવી જશે ઓળખો દેખાય આપણે ઓલી બાજુ આમ બારે જો પટ ઉપડેલો હોય ને અહીંયાથી આપણી ઓળખી વહી જાય આમ પટથી આપણે ઓલી બાજુથી ફરીને જાય તો બારે નીકળી ઓળખી આપણે બારે કાઢ્યું અહીંયા બારે પટ ઉપડેલ છે જોઈ લો વ્યૂ આવે જ મસ્ત અહીંયા રેતી ઉપડેલ છે અહીંયા વિડીયો બનાવો લઈને ચારે બાજુ પાણી ભરાઈ જાય ને તો અહીંયા રેતી પથરી હોય જાય ત્યારે વિડીયો બનાવ્યો હોય ને તો મસ્ત વ્યૂ આવે હા જેક સ્પેરોમાં ગયા ત્રીજા ભાગમાં લગભગ ત્રીજા ભાગમાં છે ને સોતો કરે છે રેતીમાં આવી રીતના રેતી ઉપર હોય છે ચારે બાજુ દરિયો એવી રીતના વ્યૂ જાય ત્યાં જ આવ્યા હતા લાગે ચાંદલિયા કાઢી લીધા છે આપણે કાણુલિયા દેખાય છે આજે સાવ નવીન જ મચ્છી આવી જાય બાંગડા ચાંદલિયા
ભાઈ લોક બંદરમાં પહોંચીએ હવે આપણે. પાણી સુકાલ પડ્યું છે, આપણી ઓળખી સાહેબ માથે બાંધવાની છે, બારે રાખવી પડશે. એક જ છે ને અહીંયા આટલી આવી કાણું આવે નવીન આવી જાય છે ચાંદલે બાંગડા આવી. આને પપ્પા મૂકી જાય જીવતી, હજી જીવતી એટલે આને આઝાદ કરી નાખીએ. બારે ગા કરો અહીંયા નાટક કરે છે, બારે ગા કરશું તો ભાગશે. જો ભાઈ ઊંડા પાણીમાં નાખી આપણે ઘર ભેગા. તો આજનો વિડીયો આપણો પૂરો થાય ભાઈ લોક મળશું આપણે બીજા વિડીયો.